राम राम डायरा ने गुड मॉर्निंग बोले तो सुप्रभात स्वागत है તમારું બધાયનું ફરી આપણા મસ્ત નવા દિવસના તાજા તાજા વ્લોગ વિડીયોની માલિકા અત્યારના પોલમાં આપણે પૂગી ગયા ગોડાઉનમાં શા માટે તો મોટર ચાલુ કરવા મોટરનું ટાટર બગડી ગયું છે આમ ટાટર છોડતું નથી તો આને ટેકો મારવો પડશે હાલો ટેકો લાગી ગયો છે ટાટરની હાલત થોડીક ખસ્તા છે मतलब કે મરવા પીડ્યું છે એવું કહીએ કાંઈ હવે સાહેગા જોતા આવી પાણી કઈ બાજુ જાય છે એમ કેમ કે મોટર તો આપણે ચાલુ કરી દીધી છે પણ આપણે પાણી જવા દેવાનું છે ઘરે અહીંયા જે ધાબા ઉપર ટાંકો છો ને એમાં નથી જવા દેવાનું તો પહેલાં જોઈ લઈએ પાણી ક્યાં જાય છે એ કાંઈ અને અહીંયા ટાંકાવાળાનું કામ ચાલુ છે દિવાલનું તો એને સાંભળ્યું ને એવું બનાવવાનું ચાલુ છે અને અમારા ચીમભાઈએ તે અત્યારમાં પાણી જવા દીધું છે મચ્છી રીંગણીમાં બાકી કૂવો જો આવો ગયો છે ને ઉપર કાંઈ ઘટે વરસાદ જ ભાઈ અમારે આ સિઝનના એવડા થઈ ગયા છે ને એ વાત જ જવા દો હલો વાલ તો એકદમ રેડી છે થોડુંક આને રિટર્ન આપી દીધું એટલે પ્રેશર થોડું ખાંસવું પડી જાય હાલો આટલું પાણી જાય રિટર્ન પાણી જાય છે વાડીએ ઓલો વાલ આપણો અહીંનો બંધ છે ઇટ્સ ઓલ ડન એન્ડ ગુડ હવે છે ને કામ કરવાનું છે થોડું કામમાં એવું છે કે આપણે છે ને કાલ જે પટ્ટીયું બનાવી હતી ને હોલ પાડી એ પટ્ટીયું થઈ ગઈ છે પૂરી તો પટ્ટીયુંમાં પાછા નિશાન કરી નાખ્યા છે બીજા તો મિત્રને બોલાવી દીધી અને કામે સડી જાય અને મોટર ચાલુ કરી અને મિત્રને પટ્ટીયું લઈને ગોડાઉનમાં હાથ કીધો ને કાં મિત્ર બનાવતા શા કેમ કે મહેમાન આવ્યા હતા ને એટલે તો મિત્ર કે તમે અહીંયા શા પીવા આવતા રહ્યો એટલે આપણે એને આવી ગયા શાનું સેવન કરવા મિત્ર તે શાનું સેવન કરે છે પણ મિત્ર થોડા ખદડા મિત્ર નીકળ્યા છે કેમ કે એને ભાઈ સિનાઈ માટેનો કપ લીધો અને આપણને આવો સસ્તો કપ પકડાવી દીધો છે કોઈ વાંધો નહીં માતાજી એને સૂચી રાખે ડોક્ટરને એવું હોય દેખાડતો હલકો ભાંગલો કપ નાકા વગરના કપમાં ચા પીવે એ આ લોકો આપણે તો ગરીબ માણસો ગમે તો પહેલે છે ને ચાય પી લેવી પછી પટ્ટીઓનું કામ છે ને એ આગળ વધારે ચા પાણી પીને પૂગી ગયા આવી ગોડાઉનમાં લાઇટ પહેલે ચાલુ કરશે છે હાલો લાઇટ થઈ ગઈ છે ચાલુ અને હું ને મિત્ર બે આવી ગયા હવે ડ્રીલમાં હોલ પાડો ડ્રીલમાં નહીં પટ્ટીમાં સોરી બોલવામાં થોડીક ભૂલ થઈ જતા હે તમે માફ કરી દેતા હે આ છે ને આપણે આ પટ્ટી રહીને એમાં કાળા નિશાન કાલ કર્યા હતા ને તો બરોબર દેખાતું નહોતું એટલે આજ ધોળા નિશાન કર્યા છે કા મિત્ર મિત્રએ OMR સીટમાં કેમ ઓલા આમ સર્કલ કરે એમ સકડા કરી નાખ્યા હે ફૂલ તૈયારી હે મિત્ર તમારું ઉચ્ચાર લઈ લ્યો હાથમાં અને એમે અમારું ઉચ્ચાર લઈ લેવી કરી દેવી ચાલુ આ છે ને ભાઈ 3 પટ્ટીઓમાં હોલ પાડવાના એટલે શું છે કે વારી ઘડીએ અહીંયા આવવું ન પડે એમાં શું થાય છે અહીંયા થોડુંક અંધારું પડે છે એક ગ્લોબ આપણે પણ ફિટ કરેલો છે અને એક ગ્લોબ આંચ્યો છે ઉપર અહીંયા છે ને જો અહીંયા ખાલી એક જ હોલ્ડર છે અને એમાં ત્યાં પંખો લગાવ્યો હોય એટલે ભાઈ લાઇટ નથી થાય એવું એ હાટવા જુગાર કર્યો છે પણ હવે છે ને ભાઈ આપણો જુગાર કામયાબ થઈ ગયો તો કામ કરી દેવી ચાલુ મિત્ર આર યુ રેડી યસ આઈ એમ રેડી ફાઇનલી છે ને આપણે 3 પટ્ટીઓમાં હોલ પાડવાનું કામ હતું એ થઈ ગયું છે પૂરું અને હવે ગોડાઉનમાંથી આપણે આ પટ્ટીઓને લઈ અને પૂગી ગયા હવે પાછા દુકાને એને 3 પટ્ટીઓ છે ને કમ્પ્લેટ હોલ પાડી દીધા લાગે હવે છે ને અને આપણે હોલ પાડ્યા હોય ને ને આવા ઓઠા થયા હોય ને એ ઓઠા થોડા ઘસવાના છે અને એ પછી છે ને અહીંયા જો લીટા કરેલા રહ્યા ને ત્યાંથી નનકા બટકા કાપી નાખવાના છે તમને બતાવું એવડા તો આવડા કટકા આપણે બનાવવાના છે કેમ કે એને આપણે કઈ રીતે આવી રીતે છે ને રાંપવું હોય ને એમાં લગાડવાના છે દાઢા હાથે ફિટ કરવા હાટું તો આવા નાકા બનાવવાના છે ને એ હાટું આપણે એમાં હોલ કર્યા છે તો પછી હવે છે ને અહીંથી કટિંગ કરવાનું છે હાલો મિત્રો નાસ્તો કરવો અહીં આવી જાઓ મારા હાથમાં આ તાવી તો દેખાય છે ને તો એ તાવીથા વડે આપણે નાસ્તો બનાવવાનો છે કેટલા વાગ્યા જોઈ લેવી મિત્રના નથિંગમાં જોવાનું છે 19 એટલે 19 વાગ્યા એટલે કેટલા થાય મિત્ર 7 વાગી ગયા ટાઈમ થઈ ગયો છે ભાઈ સાંજના 7 વાગ્યાનો મતલબ કે રોંઢાના 7 વાગ્યાનો અને અત્યારે આપણે ત્યાં મહેમાન થયા છે કોણ છે મહેમાન
ઓછા ભાણિયાભાઈ પણ આપણા મિત્ર નીતેશભાઈ એ મહેમાન આવ્યા છે અને હું ને મિત્ર બે બનાવી છે નાસ્તો. નાસ્તામાં શું છે દેખાડું. ધીસ ઇઝ નાસ્તો. નાસ્તામાં છે પલાળેલા ખોખા. ઓળા જેવી ફિલિંગ લેવાની છે. લે મિત્ર આના વડે હલાવ અને મસ્ત ખોખા શેકાય. માતાજી તને સૂચી રાખે. આશીર્વાદ મિત્રને આખો દિવસ કામ કરવું પડે ને એટલે બધું બળ પડે. કોઈ વાંધો નહીં મિત્ર ખોખા શીખી મજા આવી જાય. ડોક્ટર દરજ્જાનો માણસ તમે ખોખા શીખાવતા હોય આખે રીત હોય વાંધો નહીં. માતાજી રાખશે અને ભાઈ કેમ રાખશે વડીલોના આશીર્વાદમાં હોય. આશીર્વાદને લીધે ચાલુ વડીલ ભલામણા આવડા મોટા ક્રિએટર ને એમાં મોટો ભાઈ વડીલ કહેવાય. એને યાર થોડુંક તો માન સન્માન આપવું કંઈ કામ વડીલ 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 શબ્દ આવ્યો ભાન ન પડે તમને. આવા છે અમારા નનકા બાકી તો બધું ભલા માણસો અમારા બાજુમાં ઊભા જેવા વાળ ખતરા નીકળ્યા એટલે બાકી ભલા માણસો કોઈની આમ તાકાત છે કે આપણે સામું નજર કરીએ કે કોઈ વાંધો નહીં. સુરેશ દાદા હજી જો ઓલા પણે સુધી છે હજી હાથમાં ને વાર છે ત્યાં સુધીમાં મિત્ર ખોખા શેકી નાખે મસ્ત મજાના. તો એક તો પેલી શેકાઈ ગઈ છે અને એક ઘાણ હજી શેકવાનો બાકી છે. એ શેકે ને ત્યાં સુધીમાં આપણે આ તપેલી રહીને સાની એને મૂકી દેવી પલળવા હાટું એટલે શું છે કે ધોવામાં પલળવતા. તો ફાઇનલી અત્યારે હું અને આપણા પરમ મિત્ર ધીસ ઇઝ આપણી લેમ્બોર્ગિની એની અંદર બિરાજમાન થઈ અને નીકળી ગયા હોય ઘર બાજુ. આજ છે ને થોડુંક મોડું થઈ ગયું છે લગભગ 8 વાગવા આવી ગયા. એમાં એવું થયું આજ છે ને આપણે મિત્ર સનાવાથી નીતેશની આવ્યા હતા ને તો માંડવી શેકી પછી માંડવીને એવું ખાધું ને એમાં મોડું વધારે થઈ ગયું એટલે વાર લાગી ગઈ. બાકી અત્યારે દીવાબત્તીને એવું બધું કરી અને હું ને મિત્ર બે નીકળી ગયા હોય ઘર બાજુ ને ઓલરેડી આમ તો કહેવાય ઘરે પૂગવા જ આવ્યા છે એવું કહી શકાય. આપણે જે પાકો રસ્તો ગયો ને ત્યાંથી અત્યારે ઉતરી અને કાસા રસ્તે આપણા ઘર બાજુ નીકળી ગયા છે. અને ગાડી ચલાવવામાં અત્યારે આપણી મદદ કરે છે આપણા પરમ મિત્ર શ્રી છે ને ગિયર બદલાવે છે. આપણે ક્લચ કરવી ને એટલે મિત્ર ગિયર બદલાવી દે. આટલી તો મિત્ર આપણને શું કહેવાય સુવિધા પૂરી પાડે છે. ગુડ નાઇટ ડાયરાને અત્યારે ટાઈમ થયો હે મિત્ર કિતને બજે હે 22 વાગ્યા એટલે આમ ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં બોલો તમે ઇંગ્લિશ લેવાય. અત્યારે રાતના 10 વાગ્યા છે ને હું અને આપણો મિત્ર અમે બે બહાર મિટિંગ જમાવીને બેઠા હોય. આજ છે ને મિટિંગ શરૂ થઈને ત્યાંથી માંડીને મિટિંગ પૂરી થઈને ત્યાં સુધી હું મિત્ર બે જ છીએ, બીજા કોઈ છે નહીં. કેમ કે બીજા બધા છે ને ગામમાં એક જગ્યાએ બેસવા હાટું વયા ગયા છે. હું મિત્ર બે હતા પણ હાવ બેઠા વગર ભાઈ ઊંઘ ન આવે અમને. રોજ અમારે ફૂલ ફેમિલી આજે બેસવું પડે તો હું ને મિત્ર બે આવી ગયા હતા બેસવા. અને મિત્ર ખાટલો ખાલી હતો તો કે હું અહીંયા આડા પડખે થાવ. મિત્રને કીધું તમે આડા પડખે થઈ જાવ તમે થાકી જાય. હવે નાનું બાળક કહ્યું ને મિત્ર અમારે એટલે જો આડા પડખે થયા ફોન ઘુમાડે છે. અને આપણે અહીંયા ખુરશીએ તામાને ત્યાં છે ને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. અને વરસાદ તે હમણાં 2-3 દિવસથી ખરાબ થઈ ગયો છે એટલે કાંઈ આવતો છે નહીં એવું છે. તો આજનો બ્લોગ છે એને આપણે અહીંયા પૂરો જાહેર કરીશું. મિત્ર પૂરો કરી દેવું ને હવે કાંઈ કહેવાનું નથી થતું ને તમારે? બીજું કાંઈ નથી કહેવાનું ને? તો વાંધો નહીં પછી નો ચેતકમાં જ કહેવાનું હતું. હા તે હાલો તો તમે પૂર્ણ જાહેર કરો. આજ મિત્ર બેઠા થયા છે. આજ હું પૂર્વ ભૂમિકા બાંધી દઉં. હવે તમે બધા અત્યાર સુધી આપણો વ્લોગ જોયો છે તો તમારી બધાની આભાર વિધિ અને આપણા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવા આપણે આમંત્રિત કરીશું આપણા મિસ્ટર ભીખાલાલને. બસ આમ જ આભાર વિધિ. હા તે હાલો તો રામે રામ ડાયરા ને હાલો હુઈ જાઓ. હાલો સટકાવો ખાય સટકાવો હાલો. મિત્રને ભાઈ ભૂંગણ હલવાનું છે. મિત્રને જાતા જેવ નથી હાલતો. હાલો રામે રામ બધાને.